સુરતના લિંબાયત વિસ્તારમાં સંજયનગરમાં ખાડીમાં આવેલા પૂરના પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। અનેક ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। આવી કપરી પરિસ્થિતિમાં અને પડકારજનક પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને માનવતા અને જનસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। શ્રી હર્ષ સંઘવી ગંદા અને ભરાયેલા પાણીમાંથી જાતે પસાર થઈને લોકો વચ્ચે પહોંચ્યા હતા। તેમણે લોકોની વ્યથા સાંભળી અને સ્થળ પર જ અધિકારીઓને તાત્કાલિક રાહત અને જરૂરી કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપી હતી। સત્તાની ખુરશી પર બેસીને આદેશ આપવાને બદલે લોકોની વચ્ચે જઈને તેમની પીડાને સાંભળવાનો આ અભિગમ ખરેખર પ્રશંસનીય છે। આ દ્રશ્ય માત્ર સુરત પૂરતું મર્યાદિત નથી, પરંતુ બનાસકાંઠાના ડીસામાં પણ આવી જ જનસેવાની ભાવના જોવા મળી રહી છે। ડીસા નગરપાલિકાના યુવા અને લોકપ્રિય પ્રમુખ શ્રી કૌશિકભાઈ સાધુએ પ્રમુખ પદ સંભાળ્યા બાદ ક્યારેય સત્તા કે ખુરશીનો મોહ રાખ્યો નથી। તેમણે હંમેશા લોકોના પ્રશ્નોને પોતાના પ્રશ્નો સમજીને વિકાસના કાર્યોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે। દિવસ હોય કે રાત, વરસાદ હોય કે અન્ય કોઈ મુશ્કેલી, કૌશિકભાઈ સાધુ સતત લોકોની વચ્ચે રહીને તેમની સમસ્યાના નિરાકરણ માટે કાર્યરત રહે છે। શહેરના વિકાસને નવી દિશા આપવા માટે તેઓ ખડેપગે મહેનત કરી રહ્યા છે। રાત્રિના સમયે પણ કોઈ પણ સમસ્યાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અધિકારીઓ સાથે સંકલન કરીને પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે પ્રયાસ કરતા જોવા મળે છે। એક બાજુ સમગ્ર ગુજરાતના નાગરિકોની ચિંતા કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને બીજી બાજુ ડીસાના વિકાસ માટે દિવસ રાત સમર્પિત રહેનારા ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી કૌશિકભાઈ સાધુ, બંને નેતાઓ ભારતીય જનતા પાર્ટીની જનસેવા, વિકાસ અને લોકકલ્યાણની વિચારધારાને જીવંત કરી રહ્યા છે। આવા નેતાઓના કારણે જ સામાન્ય નાગરિકોમાં વિશ્વાસ મજબૂત બને છે અને તેમના પ્રશ્નો સાંભળવા તથા ઉકેલ માટે કોઈને કોઈ જવાબદાર વ્યક્તિ હંમેશા તેમની સાથે ઊભી છે। જનતાના દુઃખમાં દુઃખી થવું અને સુખમાં સહભાગી બનવું એ જ સાચા જનપ્રતિનિધિની ઓળખ છે અને આ બંને નેતાઓ પોતાના કાર્ય દ્વારા તે સાબિત કરી રહ્યા છે। ગુજરાતની જનતા માટે આ બંને નેતાઓ માત્ર પદાધિકારી નથી, પરંતુ લોકોની આશા, વિશ્વાસ અને વિકાસનું પ્રતીક બની રહ્યા છે। અડધો કલાકમાં તમારા કોમ્પ્લેક્સમાં બી સર્વેવાળી ટીમ રાવ, તમે જોઈ લો, નીચે પાર્કિંગ આખું ક્લિયર કરાવરાવો, સાફ કરાવરાવો અને બીજી નાની મોટી જે કંઈ મદદ જોઈએ બધાને પહોંચાડાવો। તમારા કોમ્પ્લેક્સમાંથી બી અલગ અલગ લોકોના અલગ અલગ અમને સજેશન આવ્યા છે કે શું કરી શકાય, તમારી જોડે કઈ રીતે ઊભા રહી શકાય। એમાં જેટલા બી વિષયો પર આપણે કામ કરી શકતા હશો એટલા તમને મદદ કરવા માટે તાત્કાલિક રાજ્ય સરકારમાં અમે પ્રયત્ન કરીએ। બીજું કે આજે મુખ્યમંત્રી શ્રી બી આવ્યા હતા, કેન્દ્રીય મંત્રી શ્રી બી હતા અને બધા જ લોકોએ બેસીને નક્કી કર્યું છે કે કઈ રીતે જે નુકસાન થયું છે વેપારીઓને એને મદદ કરી શકાય તે માટે તાત્કાલિક રાજ્ય સરકારની અલગ અલગ ટીમો બી સુરતમાં બોલાવવામાં આવી છે। એટલે તમે સૌ લોકોએ જેને સામાન હટાવી લીધો હોય જાતે, એને વિડીયોગ્રાફી જે રાખી હોય એ સર્વેની ટીમ આવે એને આપી લેજો, જેથી અંદાજો આવી શકે કે તમને કેટલું નુકસાન થયું છે અને એના પરથી આપણે કોઈ નિકાલ લાવી શકીએ। પણ આ બધી ટીમ તમારી જોડે જ હતી રાત દિવસ, અને હજી બી કાલે તમારા કોમ્પ્લેક્સમાંથી બી 5 જણને કલેક્ટર ઓફિસની જે મિટિંગ હશે ત્યાં હું પોતે બેસવાનો છું। જે કંપનીના હિસાબે પાણી અહીંયા ભરાયું છે એને બી બોલાવવાના છે અને તમને લોકોને જેટલી મદદ થઈ શકતી હોય એટલી મદદ તાત્કાલિક ડિક્લેર કરાવશો। અને સાથે સાથે કાલે આ મિટિંગ પૂરી થઈ નહીં જાય ત્યાર સુધી હું અહીંયાથી વટવાનો નથી, ગાંધીનગર બી નથી જવાનું, એટલે હું કલેક્ટર કચેરી જ છું અને તમે 5 જણ મહેશભાઈ, તમે 5 જણ નક્કી કરી લો અને બધાનું તમે રિવ્યુ લઈ લો। એક જ મિનિટ ખાલી, હા સાહેબ।